એકદમ ટેસ્ટી અને ક્રીમી પરફેક્ટ માપ સાથે બજાર કરતાં પણ સારું અને એ પણ સસ્તા ભાવે 3 અલગ અલગ ફ્લેવરનું આઈસ્ક્રીમ બનાવીશું. તો એક જાડા તળિયાવાળી કઢાઈ લેવાની છે. તેમાં થોડું પાણી એડ કરીશું જેથી દૂધ તળિયે ચોટે નહીં. હવે તેમાં અડધો લીટર જેટલું દૂધ એડ કરીશું અને તેમાંથી થોડું દૂધ બીજા બાઉલમાં લઈશું. હવે તેમાં 1.5 ટેબલસ્પૂન GMS પાવડર એડ કરીશું, જે ગ્રોસરી સ્ટોરમાં આસાનીથી મળી જશે. આ પાવડરથી આઈસ્ક્રીમ ફૂલશે અને એકદમ ક્રીમી બનશે. સાથે તેમાં 1/4 ટીસ્પૂન CMC પાવડર એડ કરીશું. આ પાવડરથી આઈસ્ક્રીમ જલ્દી મેલ્ટ નહીં થાય અને આઈસ્ક્રીમ પર બરફના ક્રિસ્ટલ નહીં થવા દે. સાથે તેમાં 1.5 ટેબલસ્પૂન કોર્નફ્લોર એડ કરીશું અને સાથે તેમાં 50 ગ્રામ મિલ્ક પાવડર કે પછી ડેરી વ્હાઇટનર એડ કરી દઈશું. બધાને બરાબર મિક્સ કરીને ગરમ દૂધમાં રેડી દઈશું. હવે તેમાં અડધા કપ કરતાં થોડી ઓછી ખાંડ એડ કરવાની છે અને મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી મિક્સ કરવાનું છે. 5 થી 6 મિનિટ માટે દૂધને કન્ટિન્યુઅસલી સ્ટીર કરવાનું છે. દૂધ ઘટ્ટ થઈ જાય પછી ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને તેને એકદમ ઠંડુ પાડીને કોઈ પણ તપેલીમાં ટ્રાન્સફર કરીને ફ્રીઝરમાં 5 થી 6 કલાક માટે સેટ કરવાનું છે. તો 5 થી 6 કલાકમાં જ આઈસ્ક્રીમ ખૂબ જ સરસ રીતે સેટ થઈ ગયો છે. તો મેં આઈસ્ક્રીમને નાની તપેલીમાં સેટ કરવા માટે મૂક્યો હતો. હવે તેને મોટી તપેલીમાં ટ્રાન્સફર કરી લઈએ, કારણ કે જ્યારે આપણે તેને બીટ કરીશું તો આઈસ્ક્રીમ ફૂલીને ડબલ ક્વોન્ટિટીમાં થઈ જશે. તો આ રીતે લો સ્પીડ પર આઈસ્ક્રીમને બીટ કરવાનું છે. પછી તેમાં 1 મોટી ચમચી જેટલી ઘરની મલાઈ એડ કરવાની છે અને તેને ફરી બીટ કરીશું. તો જેમ જેમ હાઈ સ્પીડ પર આઈસ્ક્રીમને બીટ કરીશું તો તે ફૂલીને ડબલ ક્વોન્ટિટીમાં થઈ જશે. 3 થી 4 મિનિટમાં તે ફૂલીને ડબલ થઈ જશે. હવે તેને કન્ટેનરમાં ટ્રાન્સફર કરી લઈએ. હવે ઢાંકણ ઢાંકીને આખી રાત કે પછી 8 થી 9 કલાક માટે ફ્રીઝરમાં સેટ કરવા માટે મૂકીશું. હવે આ જે વેનીલા આઈસ્ક્રીમનું મિક્સર વધ્યું છે તેમાં આપણે બ્લુબેરી ક્રશ એડ કરીશું. તો અહીં જે વેનીલાનું મિક્સર વધ્યું છે તેમાં આપણે ક્રશ એડ કરીશું. તો અહીં મેં બ્લુબેરી ક્રશ યુઝ કર્યો છે. તમારે જે પણ ફ્લેવરનો આઈસ્ક્રીમ બનાવવો હોય તે ક્રશ તેમાં એડ કરી શકો છો. માર્કેટમાં ઘણા બધા ક્રશ અવેલેબલ છે. તમને જે પણ ફ્લેવર ગમતો હોય તે ફ્લેવર તમે એડ કરી શકો છો. હવે તેને કન્ટેનરમાં ટ્રાન્સફર કરીને 7 થી 8 કલાક માટે ફ્રીઝરમાં સેટ કરવા મૂકીશું. તો અહીંયા મેં ચોકલેટ આઈસ્ક્રીમ પણ બનાવ્યું છે. જો તમારે તેની રેસીપી જોઈતી હોય તો મારા પેજ પર અવેલેબલ છે. તો આ ગરમીમાં ઘરેથી જ આઈસ્ક્રીમ બનાવીને ઘરના બાળકો અને મોટાને ખવડાવશો તો તે ખુશ થઈ જશે. તો આ રીતે ઘરે આઈસ્ક્રીમ જરૂરથી ટ્રાય કરજો. એન્જોય. ફોલો ફોર મોર રેસિપીઝ.